ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે લેક્ચર નંબર 17 ની અંદર સોલેનોઇડના દાખલા જોઈશું. ચલો, આપણે લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું કે સોલેનોઇડ અને ટોરોઇડ છેલ્લે યાદ કરો. ચોપડો પહેલા જુઓ, ચોપડાની અંદર લખેલું જુઓ અને જે પણ વસ્તુ અહીંયા લખું, નાનામાં નાની વસ્તુ જે લખું એ તમારે નોટ ડાઉન કરવાની જ છે, કેમ કે દરેક વસ્તુ તમારા માટે જરૂરી છે. ચલો હવે સમજો, સોલેનોઇડ અને ટોરોઇડ આ બંનેના મેં સૂત્રો તમને લખાવ્યા હતા. બંનેમાં n માં તફાવતો n યાદ છે ભાઈ. આ n માં ટોરોઇડ માટે લખીએ તો n બરાબર હતો n/2πr અને સોલેનોઇડ માટે લખીએ, આકૃતિ પણ તમે જોઈ લો, આકૃતિ પણ જોઈ લો. કમ્પ્લીટ. તો હવે અહીંયા બહુ એક સિમ્પલ દાખલો છે. 1 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે કે r બરાબર 1 સેન્ટીમીટર 10⁻² મીટર, 0.5 મીટર લંબાઈ. કમ્પ્લીટ. નો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. કુલ આંટા આપેલા છે 500. જોવાનું, ઘણીવાર તમને કન્ફ્યુઝ કરવા માટે કમ્પ્લીટ આવી રીતે લખી, આના જ દાખલો આવી રીતે પૂછાય. 500 આંટા પર મીટર ધરાવે છે. ખાલી પાછળ એકમ જ બદલ્યો હોય અને તમે ચોપડીમાંથી આવું ગોખીને ગયા હોય એટલે શું થાય, તમને એમ લાગે કે સરસ, મજા આવી ગઈ, ચોપડીનો દાખલો છે, બહુ સહેલો, એક સૂત્ર મૂકો ને જવાબ આવી જાય. પણ રકમમાં એક નાનો ફેરફાર કરેલો હોય, ફક્ત નાનો. 500 આંટા પર મીટર ધરાવે છે, બસ આટલું જ, ખાલી આવું જ લખી દીધું હોય. 500 આંટા પર મીટર એટલે પ્રતિ લંબાઈ આંટા આપેલા હોય એટલે સ્મોલ n કહેવાય. સ્મોલ n 500 થઈ જાય. કમ્પ્લીટ. પણ હા, એવું લખ્યું હોય કે 500 આંટા ધરાવે છે તો આ એકલા કુલ આંટા કહેવાય, કુલ આંટા. કમ્પ્લીટ. પસાર થતો વિદ્યુત પ્રવાહ I 5 એમ્પિયર હોય તો સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર શોધો. તો બોલાડો ભાઈ, ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડ કયું છે? આ ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે અહીંયા તમને R આપેલો છે ને L આપેલો છે, એટલે ઘણા કન્ફ્યુઝ થાય કે સાહેબ આ ના બે હતું પણ બંને આપેલું છે. પણ ભાઈ જુઓ, આ સોલેનોઇડ માટે છે ને આ ટોરોઇડ માટે છે. કમ્પ્લીટ. તો જુઓ અહીંયા સૂત્ર તો બહુ સિમ્પલ, B બરાબર μ0 Ni. કમ્પ્લીટ. એટલે કે μ0, ચલો આ સ્મોલ n એટલે સાહેબ સોલેનોઇડ માટે n/L ઇન્ટુ Im9. ચલો મૂકી દો કિંમતો. 4π10⁻⁷ n સાહેબ n કેટલા આંટા? 500. I પ્રવાહ, ચલો પ્રવાહ કેટલો? 5 એમ્પિયર ભાગ્યા L લંબાઈ કેટલી? તો સાહેબ 0.5. ચલો આટલા સુધી ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. ઓકે. હવે સાહેબ જુઓ, તમે કેલ્ક્યુલેટરમાં કરો તો નો ડાઉટ આવડી જાય, પણ ઘણા આવા ગુણાકાર ભાગાકાર ભી જાતે પણ કરવાના, જાતે. કેમ? કેમ કે નીટની અંદર આવા દાખલા પૂછાય. આ નીટમાં પૂછાઈ શકે 100%. કેમ? કેમ કે આની ગણતરી સીધી દેખાય છે મને. જુઓ, નીટમાં સીધી ગણતરી વાળા દાખલા પૂછાય છે, એવા ના પૂછાય કે જેનો ભાગાકાર બહુ ઓકવર્ડ હોય ને એવા. ફેર તો અહીંયા જુઓ, પહેલા તો તમે જોઈ લો કે 0.5 એટલે તો સાહેબ 5/10. હવે બીજું જુઓ, આ 2 ઘાત છે, 2 મીંડા એટલે 2 ઘાત, તો 2 ઘાત આને આપી દઉં તો કેટલી ઘાત વધે? તો 4, ચલો સાહેબ પાઈ એટલે 3.14 ગુણ્યા
10 ની -5 ઘાત થઈ જાય, કેમ કે મેં આ 2 ઘાત આને આપી દીધી, ગુણ્યા 5 કમ્પ્લીટ. અને આ 0.5 છે એટલે સાહેબ 5 ભાગ્યા 10. 0.5 એટલે ખબર છે ને ભાઈ, 5 ભાગ્યા 10 એટલે 5 ભાગ્યા 10 ક્યાં જતો રહ્યો ભાઈ, ઉપર જતો રહ્યો. જોઈ લો તો હા સાહેબ, આ 5 5 તો કટ થઈ ગયા, 5 5 કટ, 5 ચોક 20, તો બોલો 20 ગુણ્યા ફરીથી 5 ચોક 20. આ તો હું બહુ ડીપમાં એનાલિસિસ કરું છું, બાકી તમને ફટાફટ જાતે આવડવું જોઈએ. 5 ચોક 20 ગુણ્યા 3.14 ગુણ્યા આ પાછી એક ઘાત આને આપી દો એટલે -4 થઈ જાય કે નહીં, આ 10 ની એક ઘાત કહેવાય. -5 વત્તા 1 એટલે -4. ખબર પડી આટલી? હવે તમને 3.14 ગુણ્યા 2 તો ખબર જ હોય સાહેબ, 6.28. 6.28. આ એક મીંડું એટલે એક ઘાત પાછી આને આપી દો, 10 ની -3 ઘાત ટેસ્લા. જોઈ લો આવડી ગયું ભાઈ જાતે ગુણાકાર કરતા. જોઈ લો બહુ સિમ્પલ છે. ચલો જો વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ થિયરી, બહુ સિમ્પલ થિયરી. ક્લિયર? જો આ ચેપ્ટર ની અંદર પહેલા મેં તમને કહ્યું હતું કે બહુ ખાસ ધ્યાન રાખવાનું છે દિશા શોધવા માટે, કા હાથનો ઉપયોગ કરવાનો છે. ક્લિયર? એટલે ના ખબર પડે તો મારા વિડિયો વારંવાર જોજો તો તમને આઈડિયા આવશે. ઓકે, તમે ફોન પણ કરી શકો છો. ચલો હવે ધ્યાન રાખજો, બે સમાંતર પ્રવાહધારિત તાર વચ્ચે લાગતા ચુંબકીય બળનું સૂત્રતા. ક્લિયર? ચલો સૌપ્રથમ તો તમને કહી દઉં કે બે તાર વચ્ચે અથવા તાર વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આનો અભ્યાસ કોને કરેલો ભાઈ? તો એમ્પિયર નામના વૈજ્ઞાનિકે કરેલો. કમ્પ્લીટ. આપણે બે સમાંતર પ્રવાહધારિત તાર એટલે એક તાર જોજો, એક તાર આવી રીતે છે, આ એક તાર, આ બીજો તાર, બીજો તાર. ચલો જોઈ લો ભાઈ, આ એક તાર, આ બીજો તાર. આનું નામ કહી દઉં A, આનું નામ કહી દઉં B. આમાંથી પ્રવાહ વહે IA, આમાંથી પ્રવાહ વહે IB. કમ્પ્લીટ. આ ધારી લો કે આ લંબાઈ છે ભાઈ અનંતની. ક્લિયર? તો જુઓ અહીંયા બહુ શાંતિથી જુઓ, આકૃતિમાં બે સમાંતર પ્રવાહધારિત તાર A અને B દર્શાવેલ છે. ચલો જોઈ લો, આટલા સુધી ખ્યાલ આવી ગયો ભાઈ? કમ્પ્લીટ. ઓકે. હવે જો એમાંથી વહેતો પ્રવાહ, જો આ હું એટલા માટે લખું છું કે પરીક્ષામાં થિયરી ગોખીન ના લખવાનું હોય. તમે જેમ અહીંયા મૂકો અથવા જેમ તમે આકૃતિ દોરતા જાઓ ભાઈ, એમ તમારી અંદરથી થિયરી જનરેટ થવી જોઈએ. ફિઝિક્સની ભાષામાં કહું તો ઉત્પન્ન થવી જોઈએ, અને એ વાક્યો તમારે અહીંયા લખી જવાના હોય. કમ્પ્લીટ. હા, તમે 2-4 વાર થિયરી વાંચેલી હોય એટલે તમને પ્રોપર શબ્દો મળી રહે. ઓકે, એટલા માટે હું અહીંયા લખું છું કે આવી રીતે આકૃતિ દોરો, એના પરથી થિયરી બને. ઘણા ગોખી મારે છે ભાઈ વિદ્યાર્થીઓ. ક્લિયર? આઈ પર્સનલી ડિસલાઇક ધેટ. મને ખરેખર નથી ગમતું કે ભાઈ ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે તો આ ગોખી મારે. કઈ રીતે ગોખી મારે? આકૃતિ ના દોરી હોય ને આખી થિયરી અહીંયા લખી દે. ભાઈ હું પણ આ આકૃતિ ના દોરું ને તો મને કશું ના આવડે. ખ્યાલ આવે છે? કમ્પ્લીટ. એટલે કે ધ્યાન રાખજો ભાઈ, જ્યાં સુધી આકૃતિ તમારી સામે હોય
તો જ તમે એનું પ્રોપર વર્ણન કરી શકો, પ્રોપર એ થિયરી લખી શકો સમજી. બાકી આખું ફિઝિક્સ ગોખવું એ બહુ જ અઘરું છે ભાઈ. ઓકે, ચલો એમાંથી વહેતો પ્રવાહ IA અને વહેતો પ્રવાહ IB છે. કમ્પ્લીટ. હવે મને એમ કહો, તમે આગળ ભણી ગયા હતા, ચલો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર, આ ચુંબકીય ક્ષેત્ર, ઓકે, એમાં તમે કોઈ આવી રીતે તાર મૂકો તો આ તાર પર બળ લાગે F સદિશ બરાબર IL સદિશ ક્રોસ B સદિશ. તાર પર બળ લાગે ભાઈ IL સદિશ ક્રોસ B સદિશ. અને જો આ લંબાઈ એ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય, એટલે આવી રીતે હોય ભાઈ લંબ, આમ, તો સાહેબ થીટા 90 થઈ જાય, અને થીટા 90 થઈ જાય તો ILB sin 90, sin 90 એક થઈ જાય એટલે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળી જાય, સોરી ચુંબકીય બળનું સૂત્ર મળી જાય ILB. આ B અને IL પરસ્પર લંબ થઈ ગયા ભાઈ. જોઈ લો આટલા સુધી, ઝડપથી જોઈ લો. આ સૂત્ર નોટ ડાઉન કરી લો. કમ્પ્લીટ. ચલો હવે જુઓ, બહુ સિમ્પલ. તો સાહેબ એના માટે ચુંબકીય ક્ષેત્ર હોય અને એમાં પ્રવાહધારી તાર પડ્યો હોય, તો અહીંયા જુઓ, તો સાહેબ અહીંયા તો કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી ભાઈ. ચુંબકીય ક્ષેત્ર છે, ક્યાં છે? તો આ તારમાંથી શું જાય? શું જાય ભાઈ? વિદ્યુત પ્રવાહ. અને વિદ્યુત પ્રવાહ પસાર થાય તારમાંથી એટલે એની આસપાસ, યાદ છે આ તાર તમારો ભાઈ, આ તાર, આ તારમાંથી વિદ્યુત પ્રવાહ જાય એટલે આમ વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને ચુંબકીય ક્ષેત્રની દિશા એ સ્પર્શકની દિશામાં હોય. ચલો આટલું યાદ આવ્યું? યાદ આવી ગયું ભાઈ? તો બોલો, આ તારમાંથી પ્રવાહ આમ જાય છે, આમ દેખો પ્રવાહ આમ, બંનેમાં એક જ દિશામાં પ્રવાહ જાય એટલે આ તારની આસપાસ પણ આમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, આમ, અને આ તારની આસપાસ પણ. કમ્પ્લીટ. તો જુઓ, આ તાર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એમાં આ પ્રવાહધારી તાર પડેલો કહેવાય કે ના કહેવાય ભાઈ? ફરી, આ તાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે તો આ તાર એના ચુંબકીય ક્ષેત્રમાં પડ્યો છે એટલે આના પર શું લાગે? બળ લાગે. તો બોલો, ધારી લો કે ભાઈ આ બે વચ્ચેનું અંતર d છે. કમ્પ્લીટ. તો બોલો, તાર એના કારણે તાર B આગળ ચુંબકીય ક્ષેત્ર. ફરીથી ભાઈ, તાર એના કારણે કયો? તાર B આગળ ચુંબકીય ક્ષેત્ર. હું B લખી દઉં તો μ0 Ia upon 2 pi d. કોણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે? તો A ઉત્પન્ન કરે. આમાં પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્રનું બહુ ધ્યાન રાખવાનું છે. કમ્પ્લીટ. ફરીથી કહું છું, પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર બહુ ધ્યાનમાં રાખવાનું. ફરીથી કહું, આ તારમાંથી પ્રવાહ IA જતો હોય અને એના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો જુઓ હવે કઈ રીતે ઉત્પન્ન થાય છે બતાવો. તો આ પ્રવાહ આમ જાય, આમ કરીને આમ વર્તુળાકાર ઉત્પન્ન થાય. જો આ એક તાર અને અહીંયા બીજો તાર,
દેખાય છે ભાઈ દરેકને? કમ્પ્લીટ. ચલો હવે જુઓ, આ તારમાંથી આમ પ્રવાહ જાય, આમ ચુંબકીય ક્ષેત્ર આમ ઉત્પન્ન થાય. તો દેખો તમે બહુ શોર્ટમાં દેખી લેજો હો. એ આમ આમ ઉત્પન્ન થયું તો અહીંયા અહીંયા દેખો આ બી આવે, આમ જાય કે ના જાય? આમ. એટલે એ આમ જે ઉત્પન્ન થાય તેના લંબ નીચે જાય આમ. આ ચુંબકીય ક્ષેત્ર મળ્યું, આ બી એ મળ્યું. કમ્પ્લીટ. આકૃતિ આખી મગજમાં ઉતારજો અને આ બે પરસ્પર લંબ થવાના, બે પરસ્પર લંબ થવાના. કમ્પ્લીટ. તો બોલો, આ ચુંબકીય ક્ષેત્રને કારણે પ્રવાહધારી તાર બી પર લાગતું બળ, પ્રવાહધારી તાર બી પર લાગતું બળ. કમ્પ્લીટ. એફ લખી દઉં. કોના પર લાગે? બી પર. કોના કારણે લાગે? તો એ ના કારણે. તો સાહેબ આ તાર પર બળ લાગે એટલે સૂત્ર આઈ એલ બી. સમજવાનું અહીંયા છે, સમજવાનું અહીંયા છે ભાઈ. આ તાર પર બળ લાગે છે બી તાર પર. કેટલું? આઈ. આઈ એટલે તારમાંથી વહેતો પ્રવાહ. ચલો ભાઈ, તારમાંથી વહેતો પ્રવાહ આઈ બી થાય. લંબાઈ એલ રાખું. બી, બી કોણ ઉત્પન્ન કરે છે? તો સાહેબ અહીંયા બી તો આ એ ઉત્પન્ન કર્યો, તો અહીંયા બી આવે. ભૂલતા નહીં, ભૂલતા નહીં, ભૂલતા નહીં. ફરીથી ભાઈ, આ તાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે કઈ રીતે? હજુ જોઈ લો. આમ આમ ઉત્પન્ન કરે, આમ કરીને આમ આમ. ચુંબકીય ક્ષેત્ર આના કારણે આ એ છે, આમ જાય કે આમ નીચે જાય, આમ નીચે આમ. એટલે આ જે લંબાઈ છે ને આમ લંબ થાય. કમ્પ્લીટ. લંબ થાય એટલે સૂત્ર આવે આઈએલબી. પણ આઈ કયો લેવાનો? તો આ તાર પર બળ લાગે છે કે નહીં ભાઈ? આ તાર પર. તો આઈ એટલે આઈબી લેવાનું. પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર કોના કારણે? એના કારણે. એટલે બી એ લેવાનું. ઉતારી મગજમાં. ઓકે. તો દેખો એફ બી એ બરાબર આઈ બી એલ. બી એ એટલે म्यू 0 IA upon 2 pi d. કમ્પ્લીટ. તો બોલો F બરાબર BA, સૂત્ર શું મળ્યું? म्यू 0 IA IB into L upon 2 pi d. મગજમાં ઉતારી દો, મગજમાં ઉતારી દો કે સાહેબ આના પર લાગતું બળ શોધવું હોય તો ચુંબકીય ક્ષેત્ર તો ભાઈ આ એ ઉત્પન્ન કરે એટલે સૂત્ર આવે ILB. પણ પ્રવાહ આનો, પણ ચુંબકીય ક્ષેત્ર તો આ ઉત્પન્ન કરે એટલે B આવે. જોઈ લો એકવાર. કમ્પ્લીટ. ખબર પડી ગઈ ભાઈ? ઓકે સાહેબ. પણ આ બળ કઈ દિશામાં લાગશે? તો બળની દિશા તો સાહેબ F સદિશ બરાબર IL સદિશ ક્રોસ B સદિશ. જોઈએ તો સાહેબ IL પ્રવાહ આમ જાય એટલે IL સાહેબ આમ જાય છે. IL આ IL સદિશ પ્રવાહ આમ જાય છે બંનેમાં. તો પ્રવાહ આમ જાય એટલે IL. B તો સાહેબ આમ નીચે છે. તો સ્ક્રૂ ફેરવવાનો IL થી B ની દિશામાં. આ IL થી આ B સ્ક્રૂ ફેરવો. જો કઈ રીતે એક્ઝેટ બને છે તો આવી રીતે બને. દેખો આ દિશા IL ની કહેવાય. જો આ IL ની દિશા કહેવાય અને B આમ છે, B આમ. તો IL થી B આમ સ્ક્રૂ ફેરવો ગોળ. નવડે સાતડે સજળ. સજળ થાય એટલે સ્ક્રૂ ક્યાં જાય? અંદર. એટલે આ બેના લંબ સ્ક્રૂ આમ અંદર જાય.
ખ્યાલ આવી ગયો ભાઈ? કમ્પ્લીટ. જોઈ લો એકવાર, ફરી ખ્યાલ આવ્યો ભાઈ? આ રીતે છે, દેખો આમ ચુંબકીય ક્ષેત્ર બી આમ, કમ્પ્લીટ. આ ચુંબકીય ક્ષેત્ર બી આમ, આ આઈએલ આમ જાય આમ, તો આઈએલ થી બી આમ સ્ક્રૂ ફેરવો, આમ અંદર જાય. આ ચુંબકીય બળની દિશા થઈ. એટલે એનો મતલબ એ આના આમ ખેંચે, આકર્ષે કહેવાય. એટલે આ બળ એક તરફની દિશામાં હશે. કમ્પ્લીટ. એ જ રીતે તમે દેખો તો આ જેમ બી પર એ વડે લાગતું બળ મળ્યું, એ જ રીતે એ પર બી આવી જ રીતે લગાડશે. પણ આ બી આમ ખેંચે એટલે આકર્ષે છે ભાઈ એકબીજાને. ચલો 100% ખબર પડી ગઈ? કમ્પ્લીટ. તો લખી દો અહીંયા. ચલો સૂત્ર યાદ રહી ગયું, નોટ ડાઉન આટલું કરી દેજો. કમ્પ્લીટ. તો દેખો એનો અર્થ શું થયો? ફરીથી એ બી પર આમ બળ લગાડ્યું, આમ આ બળની દિશા એફ બી એ સદિશ. તો અહીં તાર એ તાર બી ને આકર્ષે છે. કમ્પ્લીટ. એ જ રીતે બી પણ એને આકર્ષે, એટલે આવી રીતે થાય. એફ બી એ સદિશ બરાબર લખું તો માઈનસ એફ એ બી સદિશ. કમ્પ્લીટ. એટલે એ પર જે દિશામાં બી દ્વારા બળ લાગે એની વિરુદ્ધ દિશામાં બી પર એ દ્વારા લાગે. એટલે બેની દિશા પરસ્પર વિરુદ્ધ. પણ આ નામ ખેંચતો એ આકર્ષે, આને આકર્ષે. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. જો એની જગ્યાએ હું આની દિશા બદલી દઉં, એનો અર્થ એ થયો કે બે સમાંતર તારમાં સમાન દિશામાં પ્રવાહ વહેતો હોય તો તેમની વચ્ચે આકર્ષી બળ લાગે છે. ફરીથી ભાઈ, બે સમાંતર તારમાં પ્રવાહ એક જ દિશામાં વહેતો હોય તો આકર્ષી લાગે. જો આવી રીતે વહેતો હોય ભાઈ, ખાલી સમજવા દોરું છું. કમ્પ્લીટ. આઈએ આમ જતો હોય, આઈબી આમ જતો હોય, ઓકે. તો તમે બી આમ નીચે લખો તો આઈ થી બી સ્ક્રૂ ફેરવો, આઈ થી બી આમ ફેરવો. નવડે નરમ તો સાહેબ બહાર આવે, અને બહાર આવે તો ભાઈ આમ જાય, એટલે આન અપા કરશે. ખબર પડી ગઈ? આ દૂર જાય તો બે તારમાં સમાંતર કેવું લખતો નથી, અથવા અહીંયા ડાયરેક્ટ પણ લખી શકાય. બે સમાંતર તારમાં પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોય તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. યાદ રહી ગયું ભાઈ? બે સમાન દિશામાં હોય તો આ નામ ખેંચતો તો આકર્ષી, બે વિરુદ્ધ દિશામાં હતા તો આમથી આઈથી બી આમ ફેરવો એટલે સ્ક્રૂ આમ ફેરવો આમ તો બહાર આવતો હતો, એટલે આ નામ ધક્કો મારે, અપાકર્ષી બળ લાગે છે. ભાઈ જોઈ લો. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. 100% ખબર પડી ગઈ? ક્લિયર? હવે જુઓ, ઇન શોર્ટ દરેકે મગજમાં ઉતારી લીધું, દરેકે મગજમાં ઉતારી લીધું. આ એક તાર જેમાંથી આઈએ પ્રવાહ જાય, બીજો તાર કે જેમાંથી આઈબી પ્રવાહ જાય,
આ બે વચ્ચેનું અંતર d હોય કમ્પ્લીટ તો બે વચ્ચે કેટલું બળ લાગે F બરાબર mu 0 Ia Ib into L upon 2 pi d જોઈ લો ભાઈ ઝડપથી કમ્પ્લીટ આ ગમે તે લખી શકાય b પર a વડે લાગતું પણ લખી શકાય અને a પર b વડે બે મૂલ્યો તો સમાન જ હોય પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે બીજું કોઈ તમને એમ પૂછે કે ભાઈ એકમ લંબાઈ દીઠ લાગતું બળ તો એ હું સ્મોલ લખી દઉં સ્મોલ fba એકમ લંબાઈ છે એટલે નીચે લંબાઈ l આવે ચલો દરેકને દેખાય છે કે નહીં તો ભાઈ આ l નીચે આવી જાય તો સૂત્ર બની જાય mu 0 ia ib upon 2 pi d અને બે સમાન દિશામાં પ્રવાહ જાય તો બળ સાહેબ આકર્ષી લાગે એ ના એ જ જો બે આવી રીતે વિરુદ્ધ દિશામાં પ્રવાહ જાય તો સાહેબ બળ મૂલ્ય તો એના એ જ mu 0 ia ib l upon 2 pi d પણ બળ આ કેવું તો સાહેબ અપાકર્ષી જોઈ લો અહીંયા